ફાઇનલી જે આજે મારી સાથે થયું છે ને કોઈ સાથે ન થાય તો ચલો વિડીયો તમે જોતા જાવ અને મારી સાથે શું થયો ને એ પણ જોઈ લો. તો મેં પંખો પહેલાં સાફ કરી લીધો અને પછી મારો વિચાર હતો કે એકદમ સરસ રીતે ડીપ ક્લિનિંગ તરીકે મેં ઝાડુ કાઢ્યો કર્યો અને ત્યાં તો આ બારીવાળા ભાઈ આવી ગયા. મેં તમને બધાને વાત કરી હતી ને કે 2-3 દિવસ માટે હું એસી ચાલુ નહીં કરી શકું. એનું કારણ હતું કે બારીના દરવાજા થોડાક ઢીલા ઢાલા હતા તો અમે સરખા કરાવવા માટે આપ્યા હતા નવા. તો બારીના દરવાજા લગાવવા માટે આવ્યો તો આખું ઘર ભૂંસું યાર સમજી શકો છો. જેના ઘરે ફર્નિચરનું કામ હોય કાંઈક એ ટાઈપનું હોય તો કેવું ઘર ખરાબ થાય. તમે વિચાર કરો, પહેલાં આખું ઘર મેં સાફ કરી લીધું હતું ને ત્યાં તો ઓચિતાના એ ભાઈ આવી ગયા તો હું કેવી બરાબરની પંસાળી. ત્યારે આવો કોઈ સાથે ન થાય. બરાબરનો દિવસ મારો આજે ખતરનાક હતો અને આખો આ ગાદલો મારા ખ્યાલથી ભૂંસાથી ભરાઈ ગયો છે. પણ ઠીક છે, હવે જે છે એ થઈ ગયું છે. કેમ કે હું બધો સામાન બહારે કેમ કાઢું, પછી કામ મેન વધી પડ્યું કે જેમ કે બેડશીટ હોય, પડદા હોય, સોફાના કવર હોય, બધું મને કાઢવું પડ્યું, બધું ધોવામાં નાખ્યું. તેમ કે 3-4 દિવસના કપડાં ભેગા થતા ને એટલા કપડાં થઈ ગયા. અને આજે બીજી પણ એક ઘટના થઈ. મારો ફોન બચતા રહી ગયો, મીન્સ પડતા રહી ગયો. ને આ કચરો તો જો યાર નીકળ્યા જ રાખે, નીકળ્યા જ. આજે 2-3 દિવસ થઈ ગયા પણ હજી ધૂળ નથી જતી ઘરમાંથી, એટલી ધૂળ નીકળે છે. ક્યારે થશે આ બધી સાફ સફાઈ બરાબરની? આવી ગયું તો યાર આ પતિદેવની બધી આમ કહેવાય ને દુઆ લાગતી લાગે કે દિયાને કામ એટલો વધારો ને કે એ થાકી જાય યાર, સાચે. બસ અને પછી બધા નાહી ધોઈને અમે એસી ચાલુ કરીને હું મારા સાસુમાં પતિદેવ નહોતા આજે, જેઠાણીને બધા બપોરે 2-3 કલાકની નીંદર ખેંચી અને એસીનો ટેમ્પરેચર કર્યો ફૂલ. ગરમીનો થકાણ ઉતાર્યો અને ચલો હવે કાલે મળીએ. તો આજનો વિડીયોમાં ખાલી આ જ હતું. થાકે